નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. ગંગા, ચાલ તો બેટા, સાંજ પડી છે, હવે સૂઈ ના રહીશ, આવી જા જમવા માટે. હવે આગળ વધવાનું, જીવનમાં એટલું યાદ રાખવું. આમ આવી વાતો લઈને બેસીશ તો કેમનું ચાલશે? તું જ બોલ તો બેટા. જમી હમણાં તારા પપ્પા પણ આવી જશે, એમનું તો વિચાર. બેટા હા મમ્મી આવી, બસ થોડી વારમાં. પપ્પાને આવવા દે, સાથે જ જમીશું આપણે. મમ્મી, હું જાણું છું કે મારી માટે જ તમે ઘર પણ બદલી નાખ્યું છે અને અહીં નવી જગ્યાએ રહેવા આવ્યા છીએ. હું પણ પ્રયાસ કરી રહી છું આ પરિસ્થિતિમાંથી નીકળી અને આગળ વધવાની. ચિંતા નહીં કરો, હું જલ્દીથી આગળ નીકળીશ અને ખુશીથી જીવન જીવવાની કોશિશ કરીશ. હા બેટા, તારી ક્યાં ઉંમર છે કે તને કોઈ નહીં મળે જીવનસાથી? આખું જીવન જે પડ્યું છે તારી સામે, જીવવું શાંતિથી. મમ્મી, તું બધી વાત કરજે, બસ હવે એક વાત હાથ જોડીને કહું છું કે કોઈની સાથે લગ્નની વાત તો ના જ કરીશ. મને બધી વીતેલી ક્ષણો યાદ આવી જાય છે. હું હવે કોઈને પરાણે મારા જીવનમાં લાવવા નથી માગતી. સારું ચાલ, નહીં કરું કોઈ એવી વાત જેથી તારા મનને ઠેસ પહોંચે. બસ ખુશ ને? હવે તો ચાલ બેટા, આવી જા. તારા પપ્પા પણ આવી ગયા છે. જો ગંગા, આજે તો રસોડામાં લાગે છે, તારી પસંદગીની રસોઈ બની છે. એને દીકરા, નાની હતી ત્યારથી મને પાઉંભાજી ખૂબ જ ભાવતી હતી અને આજે પણ એટલી જ પસંદ છે. બેટા તું ચાલો ત્યારે સાથે જમીશું. આજે તો બહુ દિવસ પછી, એ પણ ખુશી ખુશી. આવ ગંગા, બેસી જા અમારા જોડે. અને સાંભળ, એક વાત, તારા પપ્પા હોવાના લીધે થોડી વાતો તો હું કહી શકું ને. તને જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે, એમાં શું ગભરાઈ જવાનું? સામનો કરતા શીખવાડું અને જીવન ક્યારેય જીવવાનું નહીં છોડવાનું. જે થયું એ જ નથી ભૂલી શકાય એમ. પણ એ વાતને પણ આજે 3 વર્ષ વીતી ગયા છે. દુનિયા કોઈના માટે રોકાતી નથી, એ તો નિરંતર ચાલ્યા જ કરે છે. મને ખબર છે તારા લગ્નના 2 વર્ષમાં મારા દીકરા સમાન જમાઈ રહ્યા નથી. આ દુનિયામાં પણ જે ઈશ્વરના હાથમાં છે એને આપણે કોઈ બદલી શકતા નથી. એવું તો વિચાર કે તારા સાસરિયાના લોકો કેટલા સમજદાર છે કે તને અમારી પાસે મોકલી દીધી, કોઈ માથાકૂટ વગર. એક દીકરી સમજીને ભલું કરે એ સારા લોકોનું ભગવાન. બસ એ જ પ્રાર્થના કરું છું રોજ. પણ એક વાતની ગાંઠ મારી લે, હવે તારે ઉઠવાનું છે પોતાની રીતે, પોતાના પગ પર, અને ખૂબ આગળ વધવાનું છે. બેટા આમ હારીને બેસે એવી મારી દીકરી ના હોઈ શકે. ગંગા, હા પપ્પા, હું હવે મારું ધ્યાન રાખીશ અને તમારા બંનેનું પણ. મારું તમારા બંને સિવાય બીજું કોઈ નથી. પપ્પા, હવે આ દુનિયામાં સલ્લા બેન લો. ચાલો ત્યારે, એકબીજાને સમજાવી દીધા હોય તો જમવા બેસી જાઓ. હવે બંને બાપ દીકરી. સચિનભાઈ, હા ચાલો ત્યારે, આવી જા બેટા, અમારી બંનેની સાથે મસ્ત મજાનું જમી લઈએ. ગંગા, હા પપ્પા, આવું છું. ચાલો જમી લઈએ. પપ્પા મમ્મી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, મને ખૂબ જ સારી રીતે સમજાવવા બદલ. હું આગળ વધીશ અને તમને પણ ખુશ રાખીશ. સચિનભાઈ, જો આપણી પાસે ઘરમાં એવી કોઈ કમી નથી કે તારે બહાર નોકરી કરવી જ પડે. ઈશ્વરની કૃપાથી ખૂબ સારું છે આપણું જીવન. બસ ગંગા, તને જે સારું લાગે એ કરજે તું, અમે તો એમાં જ ખુશ રહીશું. બરાબર ને સલ્લા? મારી વાત સલ્લા બેન? હા એકદમ સાચું કહ્યું તમે. તને જે ગમતું હોય એ કામ કરજે એટલે અમે તો ખુશ. ગંગા, ચાલો પપ્પા મમ્મી જમી લો. ચાલો, મેં આપણી થાળી પીરસી દીધી છે. ત્રણેય સાથે જમવા બેસે છે. આજે ઘણા સમય પછી પોતાનું સંતાન દુઃખમાં હોય ત્યારે ક્યાં મા બાપને ભૂખ લાગતી હોય છે. બધા જમી લેશે. ગંગા મમ્મીને કામમાં મદદ કરે છે, ત્યારબાદ પોતાની રૂમમાં જઈને આડી પડે છે અને સકારાત્મક વિચારો કરવા મથે છે. પણ એને વીતેલા દિવસો યાદ આવે છે. મનની અંદર પોતાને ખૂબ જ કઠણ બનાવવાનો વિચાર કરે છે કે કાલથી જ જીવનની નવી શરૂઆત કરીશું. એવો મક્કમ નિર્ણય લઈ લેશે મનમાં. ધીરે ધીરે
ગંગા જ્યાં રહેવા ગયા હતા એ સોસાયટીમાં નીકળવા લાગે છે. નાના બાળકોને રમતા જોઈ થોડી રિલેક્સ થાય છે. ગંગાના ઘરથી બસ 4 ડગલામાં તો બગીચો આવી જાય છે. બગીચાથી નાનાથી લઈને મોટા બાળકોની અઢળક સંખ્યા જોઈને થોડો આરામ મળ્યો. ગંગાને એમને જોઈને જાણે જીવવાની નવી આશા જાગી. બાળકો પડે છે, રમે છે અને ફરી એ બધું ભૂલી રમવા લાગે છે. આવું જોઈને ગંગા ઘણું વિચારે છે કે આટલા નાના બાળકો પણ શીખવી જાય છે કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ કરવાના. મનની અંદર એક સકારાત્મક ભાવના જાગી અને થોડું હાસ્ય લાવ્યું. એના ચહેરા પર ગંગાને પણ જાણે થોડીવાર સારું લાગ્યું. આજે ઊભી થઈ અને ઘર તરફ ચાલવા લાગી. એક મક્કમ ઈરાદા સાથે ઘરે પહોંચી અને પરિવાર માટે જમવાનું બનાવવા લાગી અને મમ્મીને આરામ કરવાનું કહે છે. એના મમ્મી પણ વધારે માથાકૂટ નથી કરતા અને દીકરી ખુશ છે બસ એટલી વાતને યાદ રાખે છે અને સાંજના દીવાબત્તી કરવા બેસી જાય છે. રાત્રે મમ્મી પપ્પાની હાજરીમાં ગંગા ચહેરા પર હાસ્ય લઈને વાતો કરે છે જે બંનેને ખૂબ ગમે છે. હવે તો રોજનું થઈ ગયું હતું સવારે અને સાંજે બગીચામાં જોવાનું. ગંગાને ધીરે ધીરે બધાને ઓળખવા લાગી હતી. જે મોટા અને ભણતા છોકરા છોકરીઓ હતા એમને એક આખું ગ્રુપ જ હતું જે સાંજે બગીચામાં બેસવા આવતું હતું. એમાં છોકરા અને છોકરીઓ આમ તો એકસાથે ટ્યુશનમાં અને કોલેજમાં જતા હોય એવું લાગતું હતું. એ બધાનો આવવાનો સમય અને ગંગાનો બેસવાનો સમય આમ તો સરખો જ હતો. ગંગાને રોજ અહીં બગીચામાં આવતા અને જતા એ જ ગ્રુપનો એક છોકરો મળતો અને રોજ મીઠી સ્માઇલ આપીને ત્યાં મિત્રો સાથે બેસી જતો. ગંગા પણ ક્યારેક સામેથી જ હસી દેતી અને નીકળી જતી. ત્યાંથી ઘરે જવા માટે પણ એ ઘરે પહોંચીને પણ જાણે બગીચામાં જ રહેતી એવું લાગતું હતું. એને છોકરાની સ્માઇલ અને આંખોમાંથી જવાનું નામ જ નહોતી લેતી. એક આદત પડી ગઈ હતી જાણે ગંગાને હસતો ચહેરો જોવાની. સમયથી પહોંચી જ જતી રોજ ગંગા અને બેસીને રાહ જોતી એ હસતા ચહેરાની. ક્યારેય ના દેખાય તો એ છોકરો તો ઘરે જવાના સમયે ઉદાસ થઈ જતી. અજાણ્યો હતો એ છોકરો પણ ઘણું ઓળખીતો લાગતો હતો. મનમાં 2 દિવસ પછી આજે ગંગા સાંજે એક આંટો મારવા આવી હતી બગીચામાં અને દેખાઈ ગયો હસતો ચહેરો. ગંગાને જાણ કોઈ જાણીતું મળી ગયું હોય એવું લાગ્યું. દિલથી ખુશ હતી. આજે તો હસતા ચહેરાવાળા છોકરાના કોઈ મિત્રો આવ્યા ન હતા હજુ સુધી એટલે ગંગા બાજુમાં હસી અને ફોનમાં માથું નાખી બેઠો હતો. પણ થોડીવાર પછી તો એ ગંગા પાસે આવીને બેસી ગયો. ગંગા આમ અચાનક એના નજીક આવવાથી ડરી ગઈ પણ એણે ગંગાને પોતાનો પરિચય આપતા કહ્યું, અરે તમે ડરતા નહીં, હું તો તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું. હેલો, મારું નામ પવન છે અને આપનું નામ શું છે? મારું નામ ગંગા છે. તમારા મિત્રો હજુ સુધી કેમ નથી આવ્યા? મને ખૂબ સારું લાગે છે પણ મારા મિત્રોની યાદ આવી જાય છે ક્યારેક. પવન, કાંઈ વાંધો નહીં, ચાલો આપણે સાથે મિત્રો. બસ હવે તમે મને તમારો ખાસ મિત્ર સમજજો. કોઈ ચિંતાની જરૂર નથી. તમે નથી જાણતા તો આપણે બગીચાના મિત્રો કહેવાશું. તમને ચાલશે ને? ગંગા, અરે વાહ, તમે તો થોડી જ ક્ષણોમાં મને મિત્ર બનાવી દીધી છે. ને પવન સાથે મિત્રતાની શરૂઆત થઈ અને બસ થોડી વાતો કરી અને ગંગા નીકળી જાય છે ઘરે જવા માટે અને સામેથી પવનના મિત્રોને આવતા જોવે છે અને હાશ થાય છે કે મનમાં પવનને એકલું નહીં બેસવું પડે. બગીચામાં ઘરે ખુશખુશાલ ચહેરા સાથે પહોંચી અને જમવાનું બનાવવાની તૈયારી કરવા માંડે છે. ત્યાં સરલાબેન આવી અને કહે છે, લાવ ગંગા, તને થોડી મદદ કરું રસોઈ કામમાં. ગંગા, મમ્મી, હું ખુશ છું અને તમારા બંને માટે સારું સારું જમવાનું બનાવવામાં મને આનંદ મળે છે. તું બેસી જા શાંતિથી આગળ ટીવીના સામે. મને જેમાં આનંદ આવે છે એ કામ કરવા દે. સચિનભાઈ આ બદલાયેલું ગંગાનું સ્વરૂપ જોઈને મનમાં ખૂબ આભાર માને છે ઈશ્વરનો અને સાથે જમીને સચિનભાઈ પોતાના રોજની આદત મુજબ સમાચાર જોવામાં ટીવીમાં મશગુલ થઈ જાય છે. સરલાબેન પણ ક્યારેક જીદ કરીને પોતાની સિરિયલ જોવા બેસી જાય છે. ટીવીની સામે જ નહીં તો પછી બાજુમાં રહેતા એમના નવા પાડોશી સાથે ઘડીક પાર બેસીને વાતો કરે છે.
ગંગા પોતાની પથારીમાં સૂતા સૂતા નવા મિત્ર બનેલા એ પવનને યાદ કરે છે અને એના મનની વાત આજે ખબર જ નથી પડી રહી. એને ગમવા લાગ્યું છે કોઈ નવું વ્યક્તિ કે પછી આ નવી મિત્રતા થઈ છે એટલે યાદ આવે છે પવનની. પવનના દેખાવાની એક એક નાની અમથી વાતો પણ આજે એ યાદ કરી રહી છે નિરાતે, અને મનમાં ખુશી છે એ વાતની કે ગંગાને પવનની ઊંચાઈ ખૂબ સરસ છે અને આંખો એની જ્યારે જ્યારે હસે છે ને ત્યારે થોડી નાની થઈ જાય છે, પણ એની આંખોની ઉપરની પાપણ તો ઈર્ષા આવે એવી છે, એકદમ વળાંકવાળી અને કાળી ભમર આંખો જ્યારે નીચે હોય એની ત્યારે એની ઘાટી પાપણ ખૂબ જ સુંદર દેખાતી હોય. થોડું હસે ને ત્યારે પણ એક ગાલ પર મજાનો ખાડો પડતો એને. રંગ એનો મજાનો ગોરો, એકદમ બોલવાનું એનું ખૂબ જ સરસ રીતે ધીરજપૂર્વક ઉતાવળમાં કદી બોલતો નથી. સામેવાળી વ્યક્તિ એની વાતોથી ખૂબ અંજાઈ જાય એની 100%ની ગેરંટી. હંમેશા મિત્રોની ઘેરાયેલું રહેતો, બધા મોટે મોટેથી બોલતા હોય પણ એનો અવાજ ક્યારેય વધારે મોટો ના હોય. આ બધું હું કેમ યાદ કરું છું ખબર નથી પડતી, પણ મને સારું લાગે છે મનમાં. બસ આટલું બધું નિરીક્ષણ તો ગંગાએ કોઈનું પહેલી વાર કર્યું હશે, એ પણ જ્યારથી બગીચામાં બેસવા જતી હતી ત્યારથી એ નાના બાળકોને રમતા જોતી અને આ પવનના ગ્રુપને ત્યાં ભણાવવાની વાતો અને હસી મજાક કરતા જોતી હતી. હંમેશા બગીચાની સુંદર યાદો લઈને ઘરે જતી હતી, છતાં તારી બોલી લાગી મીઠી. પવનના વિચારોમાં ક્યારે ગંગાને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી અને સવાર પડતા એકદમ તાજા ખીલેલા ફૂલ જેવી ગંગા એકદમ હસતા ચહેરે ઉઠી અને ભગવાનને પગે લાગી અને મમ્મી પાસે પહોંચી રસોડામાં. ગંગા, મમ્મી બહુ ભૂખ લાગી છે, આજે તો હું ચા મૂકું છું, આપણી તું મસ્ત જીરા મીઠાવાળી ભાખરી બનાવી આપ. સરલાબેન: અરે વાહ મારી દીકરી, ચાલો ત્યારે આપણે ગરમા ગરમ નાસ્તો બનાવીએ. આજે તારા હાથની ચા પીવા મળશે વર્ષો પછી. મારી લાડકી દીકરી પોતાની ભીની આંખોને ગંગાની નજર ચૂકવી અને સાડીના છેડેથી લૂસી અને લોટ બાંધવા લાગ્યા. સરલાબેન એટલી વારમાં સચિનભાઈ પણ પોતાની ઓફિસે જવા તૈયાર થઈને આવી ગયા અને બેઠા ડાઇનિંગ ટેબલ પર. સરલાબેન ચા, ભાખરી અને થોડો કોરો નાસ્તો લઈને આવી ગયા અને સચિનભાઈને આપ્યું. એક પછી એક વધુ ચાનો ઘૂંટ લીધો અને આંખોમાંથી પાણી વહી ગયું. સરલાબેન બાજુ જોયું અને તરત સરલાબેને સચિનભાઈના હાથ પર હાથ મૂકી દીધો અને આંખોથી પોતે એમનો ભાવ સમજી ગયા એવું પણ કહી દીધું. એટલી જ વારમાં ગંગા પણ આવી ગઈ નાસ્તા માટે અને બોલી, પપ્પા જય શ્રી કૃષ્ણ. આજે તો ધરાઈને મમ્મીના હાથની આ ભાખરી અને ચાની મજા લેવી છે. પપ્પા તમને વધારે આપું? મમ્મી તું પણ લે, ગરમા ગરમ મજા આવશે. અને ત્રણેય જણાએ સાથે નાસ્તો કરી લીધો. ત્યારબાદ સચિનભાઈ પોતાની ઓફિસ જવા નીકળી ગયા. ચાલો સરલા, ગંગા, જય શ્રી કૃષ્ણ. પછી બંને મા દીકરી કામે લાગી ગયા. એટલી વારમાં બહાર દરવાજે બેલ વાગ્યો. આવી 1 મિનિટ બોલતા બોલતા સરલાબેન દરવાજો ખોલવા જાય છે ત્યાં સામે તેમના પાડોશી કામિનીબેન ઊભા છે અને એમના નાના દીકરાના જન્મદિવસની ઉજવણીમાં આવવાનું આમંત્રણ આપે છે. સરલાબેન: હા કામિનીબેન, જરૂર આવીશું. અમે બંને કાંઈ પણ કામમાં મદદ જોઈએ તો કહેજો, ગંગા આવી જશે તમને મદદ કરવા. કામિનીબેન: સારું, જરૂરથી બોલાવીશ ગંગાને. ચાલો ત્યારે સમયસર આવી જાજો તમે બંને. સરલાબેન: હા હા જરૂર. પછી બંને જણા ઘરને સાફ સફાઈ કરી ચોખ્ખું કરી દેશે. જમવાનું તો હવે ગંગા જ બનાવે છે, એની મમ્મીને હવે હાથ પણ નથી લગાડવા દેતી. ગંગા: મમ્મી તું બાજુમાં આંટો મારી આવજે, તો કાંઈ તૈયારી કરવાની હોય રાત માટેની તું પૂછી આવજે. જા, હું બનાવીશ જમવાનું અને પપ્પા ઓફિસેથી કોઈ લેવા આવશે ત્યાં સુધીમાં હું ટિફિન પણ તૈયાર રાખીશ. તું આંટો મારી આવ, જા. બાજુમાં સરલાબેન: હા જાઉં છું, ચાલ તું કે છે તો. એમ પણ મંદિરેથી આવતા ત્યાં પણ પૂછતી આવીશ હું. બસ ખુશને હવે તું? ગંગા હા કહી અને રસોઈની તૈયારીમાં જોડાઈ જાય છે અને સરલાબેન મંદિર જવા નીકળી જાય છે. 1 કલાક પછી આવે છે સરલાબેનને ઘરે અને બાજુમાં પણ જઈને આવે કામકાજ માટે પૂછીને. સરલાબેન: ગંગા તું જજે, સાંજે કામિનીબેનને ત્યાં
થોડી જલ્દી એમણે કીધું છે કે ગંગાને મોકલી દેજો. સાંજે વહેલાસર બીજા પણ 1-2 જણા સોસાયટીના આવશે. ઘરે તો તું જઈશ ને બેટા તૈયારી કરાવવા? ગંગા: હા મમ્મી, હું પહોંચી જઈશ સમયથી. એમના ઘરે હા તો કહી દીધું છે ને. મમ્મીને પણ સાંજે મારે તો બગીચામાં થોડો સમય જવું હતું, તો જ મને હસતો ચહેરો જોવા મળે છે ને. પણ બાજુમાં પણ જરૂર છે, મારે ત્યાં પણ પહોંચી જવું સમયથી. આટલું બધું ખબર નહીં કેમ વિચારું છું એ એક નવા મિત્ર બનેલા પવન માટે. ખાલી આજે નહીં જોઈ શકવાની એને, તો પણ મારું મન ઉદાસ થઈ ગયું છે. આવું તો ના થવું જોઈએ ને. આમને આમ મનમાં સવાલો અને જવાબો આપતી ગંગા એના પપ્પાનું ટિફિન તૈયાર કરી અને માણસને આપી દેશે અને બંને મા દીકરી જમવા બેસી જાય છે. સરલાબેન પૂછે છે કે શું થયું ગંગા? અચાનક કેમ તારો મૂડ બદલાયેલો લાગે છે? ગંગાના મમ્મી: એવું કાંઈ નથી. ચાલો તો જમીને પછી હું સાંજે માટેનું ડ્રેસ જોઈને બહાર મૂકું, જેથી વાર ન લાગે. અને તું મમ્મી આરામથી જમીને ટીવી જો. તારો ગમતો પ્રોગ્રામ પછી સાંજે નહીં જોવાય તારાથી. દેશે દુનિયાની ખબર જોવાશે રાત્રે તો. અને બંને હસી પડ્યા. સરલાબેન: સારું, એવું કર, હું થોડીવાર ટીવી જોઉં છું, તું તારું કામ પતાવી દે. ગંગા ડ્રેસ કાઢીને બહાર મૂકી દે છે અને સાંજ પડતા જ કામિની બેનને ત્યાં જતી રહે છે. કામિની આંટી, હું આવી ગઈ છું, લાવો બધું બતાવી દો. સામાન અને જગ્યા હું તૈયારી કરવા લાગુ છું. કામિની બેન: ગંગા જા, બાજુના રૂમમાં જ છે બધું. અને શણગારવાનું ચાલુ કરે છે. હમણાં જ પવન એ પણ જોડાઈ જશે. એની સાથે ગંગા એકદમ ખુશી સાથે ચોંકી જાય છે કે પવન એટલે મારો હસતો ચહેરો જ હશે કે કોઈ બીજું? કામિની બેન ફરી બોલ્યા: અરે ગંગા, ક્યાં ખોવાઈ ગઈ તું? જા બાજુની રૂમમાં આ શરબત લઈને જા, હું આવું છું. હા આંટી, જરૂર. તમારો દીકરો ક્યાં છે જેનો જન્મદિવસ છે? કામિની બેન: આજે સવારથી એના મિત્રો સાથે બહાર ફરવા, અને અડધા મિત્રો અહીંયા છે જે એની માટે સરપ્રાઈઝ તૈયાર કરવા મળ્યા છે. રોજ રોજ બધા સાથે ફરતા હોય છે બગીચામાં, આપણા આજે બધા વેચાઈ ગયા આ સરપ્રાઈઝના ચક્કરમાં. ગંગા તો વિચારમાં જ પડી ગઈ કે બગીચામાં આવનાર ગેંગ છે. આ ચાલતા ચાલતા પહોંચી જાય છે રૂમમાં અને સીધો પવન જ એને ભટકાય છે. પણ જલ્દીથી બધું પડી જતાં સાચવી લેશે અને બોલે છે: તમે અહીંયા? ગંગા: હા, હું તો બાજુમાં જ રહું છું. પણ તમે અહીંયા? સોરી, તું ક્યાં રહે છે? પવન: વાહજી વાહ, અમને પૂછો છો અમે ક્યાં રહીએ છીએ? અમે તો તમારા કામિની બેન. બૂમ પાડતા: બસ આવું ઊભા રહો, એક જ મિનિટ. પવન જાય છે આંટીને કામ પૂછવા. પવન: વાહજી વાહ, અમને પૂછો છો અમે ક્યાં રહીએ છીએ? અમે તો તમારા આજુબાજુ વર્ષોથી ફરીએ છીએ, તમારું જ ધ્યાન નથી અમારા પર. અરે મજાક કરું છું, ખોટું ના લગાડશો. હું તો આ સોસાયટીમાં જ રહું છું અને તમારા મમ્મી પપ્પાને પણ ઓળખું છું. આંટીને મંદિરે જતા જોયા છે અને અંકલને પણ રાત્રે લટાર મારતા જોયા છે. બસ તમને ખાલી હમણાં જ જોઉં છું થોડા દિવસથી. કેમ પહેલાં તમારું મન સોસાયટીમાં નહોતું લાગતું? ગંગા: ના, એવું કાંઈ નથી. ચાલો જલ્દી કામ પતાવી અને ઘરે જઈએ, તૈયાર થઈને આવું હું. બંને સાથે બીજા મિત્રો મળીને બધું કામ પરફેક્ટ કરીને નીકળી જાય છે તૈયાર થવા. પવન તો 10 મિનિટમાં તો હાજર થઈ ગયો. સફેદ ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે અને બાવડા તો જાણે ફિલ્મોનો હીરો જોઈ લો ને. દેખાવડો પણ ખૂબ છે. પવન નાના હોય કે મોટા હોય, બધા જોડે એને વાતો કરવા જોઈએ. હંમેશા હસતો ચહેરો હોય એનો. થોડી જ વારમાં એના મિત્રો પણ આવી ગયા અને બધાની મહેનત જોઈને ખુશ થઈ ગયો. બધા મહેમાનોની હાજરીમાં કેક કટિંગ કરી અને બધા પોતાની થાળી લઈને જમવા લાગ્યા હતા. પરંતુ ગંગા બધાને શાંતિથી જોઈ રહી હતી. સારું તો લાગી રહ્યું હતું આજે, કારણ કે સામે જ તો એનો ગમતો ચહેરો હતો. ધીરે ધીરે બધા જવા લાગ્યા પોતાના ઘરે અને ઘર ખાલી થઈ ગયું. ગંગા પણ નીકળી રહી હતી ઘરે જવા માટે મમ્મી સાથે અને પવને બૂમ પાડી: આંટી, કેમ છો તમે? મજામાં? શું પવન, તું કે કેવી પરીક્ષા ગઈ તારી? એકદમ સરસ આંટી. બસ થોડા દિવસોમાં જ રિઝલ્ટ આવશે અમારું અને મસ્ત કોલેજ ચાલુ પછી. તો સારું, ચાલો ત્યારે અમે ઘરે જાઉં અને આવજો.
તમે? ગંગા, મળીશું ફરી બગીચામાં, સરલાબેન પૂછે છે. ગંગા, તું કેવી રીતે ઓળખે છે પવનને? હજુ તો 1-2 વાર જોયા છે આખા ગ્રુપને બગીચામાં, પણ પવનને ખાલી ઓળખું છું હમણાંથી. ખૂબ ડાયો અને સરસ છોકરો છે. એમ વાતો કરતાં કરતાં પહોંચી ગયા ઘરે મા દીકરી, અને સચિનભાઈ પણ ઘરે જ હતા. બધા સાથે થોડીવાર બેસી ગઈ. ગંગા સૂવા માટે રૂમમાં જાય છે અને ફોનમાં ગમતા ગીતો સાંભળે છે અને નિરાંતે સૂઈ જાય છે. સવાર પડતાં જ ગંગાની આંખો ખુલે છે અને ભગવાનને યાદ કરીને દિવસની શરૂઆત કરે છે. પછી વિચારે છે કે હું પણ કંઈક કરું હવે. આમ ઘરે બેસીને સમય નથી કાઢવો મારે. પપ્પા, મારે પણ કંઈક કરવું છે. આમ નવરા નથી બેસી રહેવું. આખો દિવસ ફ્રી હોઉં છું. બોલો શું કરવું જેથી સમય વ્યસ્ત પસાર થાય? તું ટ્યુશન કરાવી શકે છે અને કોમ્પ્યુટર પણ આવડે છે, તો એના લાયક શોધી લે કોઈ જોબ. તું ભણેલી છે અને તને ક્યાંય પણ જોબ મળી શકે છે બેટા. અને કાંઈ ના થાય તો તું આવીને ઓફિસમાં પણ બેસી શકે છે. આપણે સારું પપ્પા, ટ્યુશન કરાવીને ઈચ્છા કે મને તો ઘરે બેસીને વિચારી લઉં 1-2 દિવસમાં, પછી કહીશ તમને. પછી સાંજે પોતાની નિયત જગ્યાએ જાય છે બગીચામાં, અને આજે કોઈ દેખાતું નથી એટલે બસ ત્યાં બેસે છે અને જઈને એકલી થોડી વારમાં પવન ફોન પર વાતો કરતો દેખાય છે. અને ગંગાને શાંતિ લાગે કે મનમાં, પવન કેમ છે ગંગા? તું રોજ આવે છે ને અહીંયા? સોરી, તમે રોજ આવો છો બેસવા હે ને? મેં જોયા છે તમને ચૂપચાપ ઉદાસી સાથે અહીં બેસતા. નાના છોકરાઓને રમતા જોઈ તમે થોડા ફ્રેશ થઈને ઘરે જતા રહો છો. બોલો સાચી વાત મારી અને ગંગા. સૌથી પહેલાં તો તું મને જ કહીને બોલાવજે. મને થોડું પોતાના જેવું કોઈ લાગશે તો હું પણ તારી સાથે બોલી શકીશ કાંઈ વિચાર્યા વગર, એક મિત્રની જેમ. હું તને એક વસ્તુ આપીશ, કાલ તું એને વાંચી લેજે. તારા દરેક સવાલના જવાબ એમાં મળી જશે. હમણાં મારે તારી સાથે નિરાંતે બેસવું છે. બસ. પવન, તું કહેવાની વાત મને ગમી. ગંગા, સાચું કહું, મારાથી તમને જ આવી રીતે તું નીકળી ગયું. બાકી હું સામેથી વાતો કરતા પણ થોડો ડરતો હતો, પણ તને જોઈને તો તું મારી જૂની મિત્ર હોય એવું લાગ્યું, તો બિંદાસ તું નીકળી ગયું. અને એવું તો શું આપીશ કાલે તું મને? પણ નથી પૂછવું, કાલની વાત કાલે કરીશું. તું બેસ મસ્ત હમણાં મારી સાથે. બીજા દિવસે ગંગા સમય પહેલાં બગીચામાં ચાલવા પહોંચી જાય છે અને અડધો કલાક પછી પવન આવે છે અને દૂરથી જ, ગંગા, હેલો, આજે જ જલ્દી પહોંચી ગઈ ને? જોને બધા મિત્રો હવે લાગી ગયા છે, જાણે કોઈ કામ નથી આવતું અહીંયા બેસવા. કદાચ ગર્લફ્રેન્ડ મળી ગઈ હશે બધાને અને હું જ રહી ગયો છું છેલ્લો. કહેતા કહેતા હસી પડે છે પવન પોતે જ. ગંગા, લે પવન, આ મારી લખેલી ડાયરી છે જે હું લખતી હતી પહેલાં. કોઈને ખબર પણ નથી કે હું લખું છું એવું, પણ તને હું જાતે વાંચવા આપી રહી છું. આટલો વિશ્વાસ કેમ કે તારા પર મને? પવન, કોઈ વાંધો નહીં, પણ આ વાંચીને તને કાલે પાછી આપી દઈશ. બસ કોઈને નહીં બતાવું તારી આ જીવનભરની યાદોને. અરે, વિશ્વાસ તો તું કરશે ને મારો આટલો? એકદમ સરસ મિત્રો છે ને આપણે, ક્યાં એકબીજા સાથે ઝઘડો કરવાના? અને જોને તું તો ભણતી પણ નથી કે હરીફાઈ થાય આપણી વચ્ચે. ચાલ ગંગા, હું જરા જલ્દીમાં છું, કાલે મળીએ. તું જા, પણ ઘરે બહુ વાર થઈ છે. એમ પણ ગંગા પણ એની વાત માની અને નીકળી જાય છે. ખૂબ સારું લાગ્યું એને પવનની એટલી ચિંતા કરવાનું. ઘરે જઈને પવનને યાદ કરતાં કરતાં સૂઈ ગઈ. પવન પણ રાત્રે ફ્રી થઈ અને ગંગાની ડાયરી વાંચવા બેઠો. જાણે એક ફિલ્મ ચાલતી હોય એમ પૂરી જીવનની નાની મોટી દરેક વાતો પોતે મહેસૂસ કરવા લાગ્યો. ગંગા દેખાવો લાગી અને દરેક શબ્દો વાંચતા વાંચતા છેલ્લે પવનની આંખો થોડી ભીની થઈ ગઈ અને વાંચેલું યાદ કરતાં કરતાં સૂઈ ગયો. એની ખબર પણ ના પડી. જીવ જેવી ડાયરી એની પાસે નથી, એને લીધે રાત્રે સૂઈ નથી શકતી. પવન યાદ આવતા થોડી રિલેક્સ થઈ જાય છે કે ડાયરી એક સારા વ્યક્તિના હાથમાં ગઈ છે અને સૂઈ જાય. બીજે દિવસે સવારે ઉઠીને રોજની જેમ કામમાં વ્યસ્ત થઈ જાય છે અને ટ્યુશન માટે પપ્પા સાથે વાત કરે છે. સચિનભાઈ, હા બેટા, તું છોકરાઓને ભણાવવાનું ચાલુ કર. ક્યાંથી કરીશ? મળ્યા ખરા કોઈ છોકરા? ગંગા, હા પપ્પા,
એ બાજુ આંટી લોકોએ કીધું, તું એટલે અહીંયાના 4 છોકરાઓ છે, મારે તો બસ 2 દિવસમાં ચાલુ કરી દઈશ. પપ્પા, સારું બેટા, ચાલ તો હું જાઉં છું ઓફિસ. અને બંનેને જય શ્રી કૃષ્ણ કહી સચિનભાઈ નીકળી જાય છે. ગંગા સાંજે પોતાના સમય પ્રમાણે બગીચામાં પહોંચી ગઈ અને જોયું તો પવન પહેલેથી જ ત્યાં બેઠો હતો. જઈને પવનની બાજુમાં બેઠી. તો ગંગા, તું તો સ્ટ્રોંગ સ્ત્રી છે. મેં તારી જીવનની કાલે રાત્રે બહુ નજીકથી જોયું. તારું જીવન મેં તારા બંને પરિવારના સભ્યોનો આદર કરું છું. લે, આ તારી જીવથી પણ વધારે વાલી ડાયરી. લખતી રહેજે અને જીવનને સુખેથી જીવતી રહેજે. અને હવે હું તારી સાથે તને ઉદાસ તો નહીં થવા દઉં. મિત્ર છું મારી. હવે આપણી બંને એકબીજાને સાથે છીએ. સમજીને ગંગા? ગંગા, હા, હું સમજી ગઈ. મારા મોટા ગુરુ, મારા મિત્ર, ડાયરી વગર તો હું સૂઈ ના શકી. પવન, જેમ તેમ મારી રાત ગઈ છે કાલની. પવન, ચાલ હવે કોઈ જૂની વાતો નથી કરવી, બસ આજને જ જીવવાનું હવેથી. ગંગા, પવન, તું કેવી રીતે આટલો ખુશ રહી શકે છે? બોલને. પવન, કેમ કે હું કોઈને આશા નથી રાખતો. હું આજના દિવસને જીવું છું અને મારા સપના પૂરા કરવામાં, ભણવામાં ધ્યાન આપું છું. અને બીજું જોઈએ શું મારે? તને પણ કહું છું, હું પણ તારા માટે કોઈ ધ્યેય નક્કી કર અને આમને આમ જીવન પસાર ના કર. તું આટલી સરસ દેખાય છે, ભણેલી છે, પરિવારનો સપોર્ટ છે, તો આગળ વધ. પાછળ જોવાની શું જરૂર? હવે સમજજે હું શું કહું છું તને. ગંગા. પવન, ગંગા સમજીને મેં વાત કહી એ? ગંગા, હા પવન, સમજી ગઈ. હવેથી કોઈ નિરાશાવાળી વાત નહીં થાય મારા તરફથી, બસ. પવન, એકદમ સરસ. આ જ છે મારી ગંગા. અરે, આપણે કેવા મિત્રો છીએ, હજુ સુધી એકબીજાને ફોન નંબર પણ નથી આપ્યા. અને સાચું કહું, જરૂર પણ નથી લાગી આપણા બંનેને. ગંગા, હું તો એમ જ પણ ઘરે જ મૂકીને આવું છું ફોન. કામ પણ શું છે અહીંયા બગીચામાં લાવવાનું? તારો ફોન હું મારા નંબર પર ડાયલ કરી દઉં એટલે બંને મળી જાય નંબર એકબીજાના. ફોન નંબર લઈ છૂટા પડે છે. અને પવન, થોડા દિવસ કોલેજનું કામ છે તો હું અહીંયા નહીં આવું એવું કહીને ઘર તરફ જવા નીકળી જાય છે. આમને આમ સમય વીતવા લાગ્યો અને ગંગા પોતાના ટ્યુશન કરાવવામાં મન લગાવીને કામ કરતી હતી. પવન પણ કોલેજના છેલ્લા વર્ષમાં પહોંચી ગયો હતો. ગંગા એના કામમાં વ્યસ્ત રહેતી. પવનને એના મનમાં લઈને જ ફરતી હતી એવું પવનને ખબર જ ન હતી. પણ એના કોલેજના નવા ગ્રુપને લઈને ગંગાના ઘરે પહોંચી જાય છે એને મળવા. અને બધા સાથે ઓળખાણ કરાવી દેશે. ગંગાને મળીને બધા ખુશ થઈ જાય છે. ગંગા બધાને નાસ્તો કરાવી અને વિદાય આપે છે. પવન હવે પહેલાં કરતાં પણ વધારે દેખાવડો લાગતો હતો. આજ સુધી ગંગાને કાંઈ થતું ન હતું. આજુબાજુ કોણ છે પવનની એમ પણ આજે જ્યારે એના મિત્રોને લઈને આવે ત્યારે એને પવન સાથેના લોકોની ઈર્ષા થાય છે અને એને ચેન નથી પડતું. એને ફોન મેસેજ કરે છે કે તું ક્યારે ફ્રી થઈશ, મારે તને મળવું છે. સામેથી મેસેજ આવે છે, ગાંડી, હમણાં તો હું મળીને ગયો છું તને. આવું છું આજે સાંજે તારા ઘરે મળવા. બસ. પવન એના કામમાં વ્યસ્ત થઈ જાય છે. ગંગાની આંખો ભીની થઈ જાય છે. જાણે કશું એનું પાસેથી છૂટતું હોય એવું લાગે છે. વિચારે છે મનમાં ને મનમાં કેવી રીતે એને સમજાવું. પવન, કે હું પાગલ થઈ ગઈ છું તારી પાછળ, નથી રહી શકતી તારા વિના. સાંજે મળવા આવવાનો છે એ વાત યાદ કરીને મૂળ સરખું કરીને પોતાનું હવે બીજી વાત, મમ્મી પપ્પાને દુઃખી નથી કરવા એટલે રોજની જેમ મોં હસતું રાખે છે અને એની પોતાની સિવાય કોઈને અણસાર પણ નથી આવવા દેતી પવન સાથેની લાગણીનો. ગંગા વિચાર કરે છે કે શું કરવું. કહી દઉં પવનને કે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે એવું. અને મને એ પણ ખબર છે કે પવન મને એકદમ ખાસ મિત્ર જ માને છે. પણ મારા અંદર કેમ એના માટે દિવસે ને દિવસે પ્રેમ અને લાગણી વધતા જાય છે. મન તો થાય છે કે જતી રહું એની પાસે. ખૂબ પ્રેમ કરું છું એને. જીવનની બધી ખુશી મને પણ આવે છે. એ વાત ખરાબ હશે. આજે મને સારું નરસું, ખોટું સાચું, પાપ પુણ્ય કાંઈ દેખાતું જ નથી. ખાલી ચારે બાજુ પવન જ દેખાય છે. મારી સાથે હસતો, વાતો કરતો, મને સલાહ આપતો એના એક એક રૂપ મને દેખાઈ રહ્યા છે મારું આજુબાજુ. હે ભગવાન, મને શું કામ મિત્ર બનાવી નજીક મોકલી દીધો છે? પવનને એકલી પણ જીવતી હતી જ ને,
મારા જીવનમાં પહેલાં તો કેમ આ થોડી ક્ષણોની ખુશીઓ આપી? પવનના રૂપમાં એને ભલે કશું ન હોય, પણ મારા મનનું શું કરવું? હવે આંખોમાંથી આંસુ નીકળ્યા કરે છે. પવનની યાદમાં જીવતા શીખી જ હતી ને મારી રીતે તો કેમ મોકલ્યા? તે નવા ચહેરા આસપાસ મારી રીતે પડતી અને ઉઠતી જ હતી તો કેમ મોકલ્યા? તે મને સમજવા અવારનવાર સાંજ પડતા તો આવી ગયો પવન ગંગાને મળવા અને બોલ્યો, ચાલ ગંગા, આજે મારે તને એક વાત કહેવી છે. પાગલ થઈ જઈશ. મારી સૌથી સારી અને સમજદાર મિત્ર. પહેલીવાર પવનને આજ સુધીની મિત્રતામાં ગંગાનો હાથ પકડ્યો અને ખુશીથી બાળકની જેમ એને ખેંચીને લઈ ગયો એમને બેસવાની રોજની જગ્યાએ અને ઘૂંટણ પર બેસીને બોલ્યો, આજે મને મારી રાધા, મારી જીવનસાથી મળી ગઈ છે. પવન, ગંગા, આજે મને મારી રાધા મળી ગઈ છે. હું ખૂબ ખુશ છું. ગંગા, મારી ખુશીનો કોઈ પાર નથી. આજે તો ગંગાના આંખોમાંથી આંસુ સાથે શું વિચારવું, શું ન વિચારવું, કેવી રીતે આ પળને જીવવું સમજની બહાર હતું. છતાંય તે પૂછે છે ધીરેથી, મને ખબર ના પડી પવન, આમ અચાનક તું શું બોલે છે? પવને તેને બેસાડી અને પોતાની બાજુમાં બંને હાથ પોતાના હાથમાં લે છે અને ગંગાના પવનનો ચહેરો એટલો બધો ચમકે છે. એની ખુશી ગંગા જોઈ રહી છે. આમ સામેથી એનું દિલ પણ જોર જોરથી ધડકી રહ્યું છે કે પવન શું બોલે. બસ એકવાર એના કાનથી વાતને સાંભળે, પછી એ આગળ પોતાને કહેવી એ વાત કરશે. પવને પણ આજે જ હમણાં જ ગંગા, હા બોલને, હું સાંભળું છું. પવન, સોરી, મારાથી બોલાતું પણ નથી. આજે હું એટલો ખુશ થઈ ગયો છું. ગંગા, ઓકે ઓકે, ચાલ કહું છું પૂરી વાત. જો તારી, મારી અને મારી મિત્રતા એટલી નિર્દોષ અને જીવનભરની છે જેમ નદીની સાથે જ વહેતા એ બે કિનારા. અને ખુશીની વાત એ છે કે મને મારી રાધા મળી ગઈ છે. હા ગંગા, મને પ્રેમ મળી ગયો છે. બોલ, શેને ખુશીની વાત આપણા બંને માટે? આ તો મેં તને કહેવામાં મોડું કર્યું ગંગા. બાકી નેહાને તો હું 10મા ધોરણથી ચાહતો હતો, પણ એના મમ્મી પપ્પાની નોકરી બદલાઈ ગઈ અને એ લોકોને જવું પડ્યું. એટલે મારી વાત હું નેહાને કરી શકતો ન હતો. પણ મારા ઘરે મેં કહી રાખ્યું હતું કે નેહા મને ગમે છે અને એટલે જ ઘરેથી ચેતવણી આપી હતી કે 12મા ધોરણમાં સારા ટકા આવશે તો જ આગળ વાત કરવાની. નેહાના ઘરે જશે મારા માટે એમ, પણ નેહા અને અમારા ઘર વચ્ચે ખૂબ સારા સંબંધો હતા પહેલેથી, અને હવે તો બંને ઘર તૈયાર છે અમારા સંબંધ બાબતે. એટલે સૌથી પહેલાં તને કહેવા લઈને આવ્યો છું, અહીં આપણી ખાસ જગ્યાએ. ગંગા શું બોલે છે હવે? શબ્દોથી નથી, ચહેરો પણ બંધ બેસતા ખુશ નથી. હું કેવી રીતે કહું તને પવન? ગંગા, તે તો આવી ખબર આપી છે ને કે આખો દિવસ નહીં ભૂલાય મારાથી. વાહ, તને પ્રેમ મળી ગયો તારો, વધારે જ ખુશીની વાત છે. આજે ચાલ ત્યારે મોં મીઠું કરાવજે અને પાર્ટી પણ માંગીશું તો. પવન, ગંગા, તું ખુશ થઈને એ જોઈને મને મનમાં સારું લાગે છે. તું વિચારી પણ ના શકે. સાચું કહું તો મારી એવી મિત્ર છે ને જેને મારી પાસે કદી કોઈ આશા નથી રાખી, ખાલી મિત્રતા નિભાવી છે. બસ આપણી મિત્રતાની તો વાત જ અલગ છે ને. જોને સાથે ભણ્યા પછી નથી, છતાંય કેવા એકબીજાને સાચવીએ છીએ. અને તું તો કોઈ માટીની બનેલી છે. જોને કેટલી મજબૂત મનની વ્યક્તિ. ગંગા, મિત્રતાનું પહેલું પગથિયું તારો હાથ પકડીને ચડીશું અને તે જ મને મજબૂત બનાવી છે. યાદ છે તે કીધું હતું શરૂમાં કે તું કોઈની આશા નથી રાખતો એટલે દુઃખી નથી. કદાચ તારું આ એ બોલવાનું મેં જીવનમાં ઉતારી લીધું હતું અને તું જ બોલ્યો તો ને, આગળ વધ હું અને પાછળ જોવાનું છોડી દઉં. વીતેલી યાદોને હું અંદર જ રાખું અને આજને ભરપૂર જીવું. તો બસ લાગે છે હવે આ વાતો કામમાં આવશે મને. પવન, શું કીધું ગંગા તે? કાંઈ નહીં પવન, વીતેલી વાતોને પાછળ છોડી અને આગળ વધવા માંડીશું. પવન, હા, મારી મજબૂત મિત્ર, મારી સખી, મારું શીખવાડેલું મને શીખવાડીશ. હવે મને પછી શાંતિથી કહે ગંગાને. પવન, તું મારો મજબૂત ટેકો છે, કદી ખસી ના જતો. તારી સાથે હું બિંદાસ બોલું છું. આપણે જ્યારે પહેલીવાર મળ્યા હતા ને ત્યારથી તારા જેવી મિત્ર મળવી એ તો નસીબની વાત છે.
તારા માટે 2 શબ્દ બોલીશ આજે, સાંભળ તું. તારા મિત્રને સાંભળ. ગંગા, મારા મનની વાત તો હું જ છું એકલો પણ ખુશ રહેતો. પવન મળ્યો મને રસ્તામાં, તારો સંગ. તું સાદીને સરળ નથી, કોઈનો સાથ ટેકાની તને આદત. તારું જોઈને હું પણ બન્યો મજબૂત. થોડો રમતિયાર, તારા સાથે રહીને બન્યો હું વધારે જવાબદાર. જીવનમાં તારું સ્થાન અનેરું મારા અંદર. મનમાં તારી છબીને બેસાડી છે, માનીને તને એક મજબૂત પિલર. મારા અંદરથી ખુશ રહેવાની કળા તું શીખી હશે, પણ તારા પાસેથી તો જીવનમાં પોતાના મજબૂત ઈરાદા સ્વાવનભેર જીવવા માટે પાઠ શીખ્યો છે. હું દરરોજ તારી પાસે દરેક વાતનો ઉકેલ હોય. જ્યારે અટકતી મારી નૈયા હોય તો તું સાથ છોડતી, જે હંમેશા અદ્રશ્ય રૂપે આપ્યો છે. બીજાને નથી ખબર, પણ તું છે મારી સૌથી પહેલી અને છેલ્લી સકારાત્મક તાકાત. ગંગાથી હવે રહી નહોતું શકાતું એના આંસુ. પવને બોલેલા શબ્દો એ મન ભરીને જીવી રહી હતી. છેલ્લે સુધી રોકેલા આંસુ ધોધમાં વરસાદની જેમ વરસી પડ્યા, અટકવાનું નામ નહોતા લઈ રહ્યા. પવન: અરે ગંગા, તું કેમ રડે છે? મારા બોલેલા શબ્દોથી ખોટું તો નથી લાગ્યું ને? સોરી, સાચું કહું, દિલથી આ શબ્દો નીકળ્યા છે. આજે પણ તું રડી કેમ રહી છે? કોઈ દિવસ મેં તને આવી રીતે જોઈ નથી, મને ડર લાગે છે. શું થયું ગંગા? બોલને ગંગા. પવન: હું તો તારી સમજદારી ભર્યા શબ્દોને સાંભળીને ખુશીમાં રડી રહી છું. તારી મિત્રતા મારા માટે અનમોલ છે, કોઈ દી નહીં ભૂલું. જીવનમાં ક્યારેય કોઈ ખુશી મારા થકી તને મળતી હશે ને, તો ક્ષણનો પણ વિચાર નહીં કરું. આંખો બંધ કરીને કામ કરીશ. બસ તારી બાળક જેવી નિસ્વાર્થ મિત્રતા માટે અને સ્વસ્થ આકાશ જેવા મન માટે આપણે બંને નસીબદાર છીએ. પવન: આપણે બંને હમણાં જન્મમાં આ ગંગા, કાંઈક તો લેણ દેણ હશે જ. તો ચાલ, આટલું બધું ભાવે છે આપણને કોઈ લેવા દેવાની આશા વગર જ. નહીં તો તું કદાચ મારાથી 10-12 વર્ષ મોટી છે ને? બોલ, એ પણ નથી ખબર મને તો ગંગા. હા, મોટી તો છું તારાથી, પણ જોને, મારું લગ્ન જ 19 વર્ષે થયું હતું અને 2 વર્ષ પછી હું અહીં આવી મમ્મી પપ્પાને ત્યાં. મેં તો કોલેજની એક જ પરીક્ષા આપી હતી અને જ્યારે ફાઇનલ પરીક્ષા હતી ત્યારે તો હું ખુશીથી લગ્નના ફેરા ફરી રહી હતી. પવન: લે, ભણી કેમ નહીં તું આગળ? ગંગા: પહેલેથી જ ભણવાની ચોર હતી, પણ જ્યારથી પાછી મમ્મી લોકો સામે આવી ગયા, મેં ઘરે બેસીને ભણવાનું પૂરું કર્યું અને હવે તો ખૂબ ગમે છે ભણવું અને ભણાવવું. મારે થોડું વધારે ભણવા વિદેશ જવાની ઈચ્છા છે. આમ તો થોડી હતી પહેલાંથી, પણ કોઈ કારણ હતું જેથી જવાનું પાકું ના કરી શકી. પણ હવે અહીં રહેવાનું કોઈ કારણ નથી. પવન: એટલે તું મને મૂકીને જઈશ? જો મારી આંખોમાં પાણી આવી ગયું. અરે યાર ગંગા, તું શું છે? આ શું તો કદી નીકળ્યા જ નથી મારા. અને જો તારી જવાથી વાતથી આંખો કેવી ભીની થઈ ગઈ. તને રોકીશ નહીં કદી પણ. શું કરું, આદત પડી ગઈ છે તારી સાથે વાતો કરવાની, એકદમ ના સમજ પરી વાતો કરવાની. અને તું પણ ક્યાં મને કોઈ દિવસ રોકે છે. ચાલુ કરું પછી બોલવાનું બંધ જ નથી થતું. મિત્ર કહેવાય છે ને, સાંભળીએ એકબીજાને. ચાલ ઘરે જઈએ, આજે થોડું મોડું થઈ ગયું છે એવું લાગી રહ્યું છે. પવન: ગંગા, હું તને બહુ મિસ કરીશ. મન ઉદાસ થઈ ગયું. જો ગંગા. પવન: હજુ તો વાત કહી મેં તને. હાલમાં તો અહીં જ છું ને, તારી વાતોને સાંભળવા. અને તે કીધું હતું કે મારે જીવવાનું છે, ખુશ રહેવાનું છે, તો બસ મને ઉડવા દે અહીંથી. અને તારી આદત મને પડી જાય એની પહેલાં હું ભાગી જવા માગું છું. પવન: તું કાંઈક છુપાવતી તો નથી ને ગંગા? હું કોઈ દુઃખ નથી પહોંચાડવાને અજાણતામાં તને. તું સારું જીવન જીવવાની હકદાર છે. હું તારી સફળતા પર તાળીઓ પાડીશ, પણ તને મારા લીધે રોકીશ નહીં. એક વાયદો એકબીજાને કરીએ કે જીવનમાં ક્યારેય પણ વિના સંકોચે એકબીજાને પોતાના મુશ્કેલ સમયની જાણ કરીશું. બોલ, મંજૂર? ગંગા: હા, મંજૂર. પવન: ઘરે જઈએ. ચાલ, હું તારાથી શું છુપાવવાની હતી, શું કહેવા માટે તો કહું. પવન: સારું ચાલ, પણ હું હવે ઘરે જઈને એક સરસ મજાની કવિતા લખીને મોકલીશ. આપણી આજની મુલાકાત યાદ રહે એ માટે. તું લખીશ થોડા શબ્દો આપણી મિત્રતા માટે તો મને ગમશે. ગંગા: આજે કાંઈ છૂટું હોય આપણું એવું લાગે છે.
જોને બધું બરાબર છે ને? ગંગા: હા પવન, બધું ઓકે છે. આ તો તું નેહાને યાદ કરવાનું ભૂલી ગયો હશે, એટલે આપણે કોઈ પણ દિવસ છૂટા નથી પડવાના. તું ચિંતા નહીં કરતો, અને હું તારા માટે થોડા શબ્દ લખીશ. ચાલ પવન, જઈએ આજે ઘરે. બંને નીકળી જાય છે ઘરે જવા માટે. ઘરે પહોંચતાની સાથે જ ગંગા આંખોમાં પાણી સાથે દિલમાં જે શબ્દો હતા એ પવનને લખીને મોકલી દે છે કવિતાના રૂપે. ગંગા જેવી ઘરે પહોંચે છે અને કવિતા લખીને એના પપ્પાને ફોન કરે છે. પપ્પાને કેટલી વાર ઘરે પહોંચવાની, અને સામેથી જવાબ આપે છે સલ્લાબેન કે હજુ કલાક તો ખરો જ. ગંગા ફોન મૂકે છે અને ખુલ્લા દિલથી રડી પડે છે પવન સાથે થયેલા પ્રેમને લીધે, જેનો પવનને અણસાર સુધા નથી થવા દીધો. ગંગાએ ના કોઈ તોડફોડ, ના ચીસાચીસ, ના કોઈને દોષ આપ્યો. બસ પોતાના નસીબથી. પવન એટલું વિચારીને રડી પડે છે. ગંગા કોઈ એની વાત સમજનાર નથી. એની આસપાસ જીવનમાં એકદમ નાજુક સમયથી પસાર થઈ રહી હતી. ગંગા આજે એક બીજી વાર એકલી પડી ગઈ હતી. એના જીવનમાં પવનનો ફોટો જોઈ જોઈને જીવ બાળી રહી હતી. ગંગા કે શું કામ મને મિત્ર સાથે લાગણીના બંધનમાં બાંધી? ઈશ્વર, ખુશીથી અમે બંને મિત્રતાની મજા જીવી રહ્યા હતા, તો મારા મગજમાં કેમ પવન માટે વધારે લાગણી અને પ્રેમ જન્માવ્યો? તમે મારાથી તો નહીં રહેવાય. હવે અહીંયા હું રહીશ નહીં, બહુ દૂર, જ્યાં મને કોઈની યાદ ના આવી શકે. પવન ઘરે પહોંચીને થોડો તો ઉદાસ થઈ જાય, પણ નેહાનો ફોન આવતા ફ્રેશ થઈને વાતો કરે છે અને શાંતિથી ગંગાએ મોકલેલી કવિતા વાંચે છે અને દિલથી આભાર માને છે. આ લખવા બદલ ગંગાનો આભાર માને છે. હા, મને તારો મિત્ર કૃષ્ણ સમજજે. હું ક્યારેય તારો સાથ નહીં છોડું. ગંગા પછી સૂઈ જાય છે. પવન ગંગાની આંખો આખી લાલ થઈ અને સોજી જાય છે રડી રડીને. અને ત્યાં જ જેના મમ્મી પપ્પા આવી જાય છે અને પૂછે છે કેમ આંખો અને મોં આવું રડેલું છે. ત્યારે ગંગા કહે છે, પપ્પા, ફિલ્મમાં દીકરીની વિદાય જોઈને રડી લેવાયું. પપ્પાને ભેટીને ખૂબ રડે છે, જેનું કારણ માત્ર એને જ ખબર. અને સચિનભાઈ પણ એને શાંતિથી રડી લેવા દે છે અને માથે હાથ ફેરવતા રહે છે. થોડીવાર બાદ ગંગા ચૂપ થઈ સૂઈ જવાનું કહી અંદર જતી રહે છે. રૂમમાં પવનના ઘરે એના લગ્નની વાતો પાકી થઈ જાય છે. ભણી અને પપ્પાનો ધંધો સંભાળવાનો તો નક્કી જ હતો. હવે લગ્ન પણ નક્કી થઈ ગયા. સવાર પડતા ગંગા પોતાને ભણવા માટે બહાર જવાની ઈચ્છા દર્શાવે છે અને ઘરેથી હા કહે છે બધા, અને તૈયારીઓ ચાલુ કરી દે. બસ 3 મહિનામાં જવાનું પાક્કું થઈ જાય. ગંગા પવનને પોતાની જવા માટેની ખબર આપી દે મેસેજ કરીને, અને સામેથી પવનનો ફોન આવે છે કે એના લગ્ન 3 મહિનાની અંદર જ છે. એમની બંનેની એક જ તારીખ થઈ જાય છે. પવન: ગંગા, તું તારીખ બદલી ના શકે જવા માટેની? તું નેહાને અને મને અહીં લગ્નમાં એકલા મૂકીને જઈશ? ગંગા આંખોમાં આંસુ સાથે: પવન, હું તમને બંનેને મળી લઈશ ને લગ્ન પહેલાં. ચિંતા નહીં કરતો. તું મારે જવું અટકાવાય એમ નથી મિત્ર. પવન દુઃખી દિલથી સારું કહી અને ફોન મૂકી દેશે અને થોડા સમયમાં ગંગાને નીકળવાની તૈયારીઓમાં લાગી જાય છે. પવનના લગ્નના દિવસે સવારમાં જ ગંગા નીકળી જાય છે. જવાના આગલા દિવસે ગંગા પવનને મળવા બગીચામાં બોલાવે છે, પણ મનને એકદમ મજબૂત કરીને જાય છે અને બંને કલાકો સુધી બેસી ભારે મનથી છૂટા પડે છે. પવન: ગંગા, તું ખૂબ યાદ આવીશ યાર. શું કરવું હવે? હું એકલો પડી જઈશ તારા વિના. શું કરવું? ઈચ્છા તે રોકી નથી શકતો. તને આપણી મિત્રતા અહીંયા આવીને ઊભી રહેશે ખબર તો નહોતી. ભીની આંખો સાથે બંને એકબીજાને નવી સફર માટે શુભકામનાઓ આપી અને છૂટા પડે છે, અને જીવનની સફર 3 વર્ષ નીકળી જાય છે. પવન ખુશખુશાલ જીવન જીવી રહ્યો છે નેહા સાથે. ગંગાને મેસેજ પર બધું કહેતો રહે છે. ક્યારેક ગંગા ખૂબ આગળ વધી ગઈ છે, પણ પવન મનમાં જ રહી ગયો. હંમેશા નહીં હજુ, પણ દિવસમાં એકવાર તો પવનના ફોટોને જોઈને આંખો ભીની કરી લે છે. દુઃખની વાત તો એ છે કે એની સફળતા જોવા માટે એના પિતા રહ્યા નથી. હવે બસ મમ્મીને થોડા સમયમાં અહીં જ બોલાવી લેવાની છે. ગંગા:
પવન અને નેહા બધું ધ્યાન રાખે છે. ગંગાના ઘરનું અને નેહા તો ખૂબ સુંદર અને મીઠડી છે, જે સરલાબેનને પોતાને મા જેવા જ ગણે છે અને ક્યારે અહીં જાણે મમ્મીને ઘરે જતી હોય એવી રીતે રહેવા આવી જાય છે. સરલાબેન જોડે પવન અને નેહા બહાર ફરવા 15 દિવસ માટે નીકળી જાય ત્યારે સરલાબેનને પગે લાગીએ અને બસ હમણાં આવી જઈશું. સરલા મમ્મી એવું બોલી અને નેહા હસી દે છે. બંને ફરી આવતા હતા અને એમની બસનો એક્સિડન્ટ થાય છે. બહુ ખરાબ રીતે ઘવાયા છે. બધાની આંખો ખુલી ત્યારે બંને હોસ્પિટલમાં હોય છે. પવનને થોડું જ વાગ્યું છે અને ડૉક્ટર બંનેને સાથે બેસાડીને નેહાની વાત કહે છે. સોરી પવન, પણ નેહાનું મા બનવાનું સ્વપ્ન અધૂરું જ રહી જશે, કદી પૂરું નહીં થઈ શકે. સરલાબેન આ વાત નેહા રડતા રડતા કહે છે અને પવનને પણ સોરી કહે છે કે પોતાના લીધે તારું પણ સપનું અધૂરું રહી જશે. પવન: ગાંડી છે તું નેહા? તું સુરક્ષિત છે તો બીજું શું, એનાથી વધારે મહત્વની વાત શું હોય મારા માટે? હું ખૂબ પ્રેમ કરું છું તને નેહા. આપણે બે છીએ તો ખરા એકબીજા માટે, જીવનનો સથવારો. ચિંતા નહીં કર મારી દીકરી, ઈશ્વર આનો પણ કોઈ ઉકેલ બતાવશે જ. ઈશ્વર એક દરવાજો બંધ કરે છે તો બીજો કોઈ ઉપાય પણ આપણી માટે તૈયાર રાખેલો જ હોય છે. નેહા: સરલા મમ્મી, હું આજે તમારી પાસે જ રહેવા માગું છું, મારે ક્યાંય નથી જવું. પવન: હા નેહા, હું પણ છું તારી સાથે, જ્યાં મન લાગે ત્યાં રહીશું. આપણે સરલાબેનને નેહાને એક માની જેમ હાથથી જમાડે છે અને થોડી વારમાં સુવડાવી દે છે અને પોતે પણ ઈશ્વર સામે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે સરલાબેન, હે ઈશ્વર, એક દીકરીનું તો આખું જીવન તે છીનવી લીધું અને એ તો પોતાને મજબૂત કરી જીવી રહી છે, પણ આ મારી બીજી દીકરીનું શું થશે? જરા તો દયા કર તું. આ નાજુકસી છોકરી છે, ક્યાં તું એની પરીક્ષા લે છે. પવન એના મિત્ર ડૉક્ટર સાથે મીટિંગ કરે છે કે શું આનું કોઈ સોલ્યુશન છે. હું નેહાની ખુશી માટે કાંઈ પણ કરીશ. નેહા પાસે રાત્રે જઈને બેસે છે. પવન એને ભોળી અને નાજુક જેવી એની પત્નીને માથે હાથ ફેરવે છે અને નેહા બસ એના અંદર સમયને માત્ર આંસુ સારી રહી છે. ખૂબ પ્રેમથી પોતાની અંદર હૂંફ આપી રહ્યો છે પવન અને માથે હાથ ફેરવી રહ્યો છે. નેહા કાંઈ બોલવા જાય છે પણ પવન એના હોઠ પર મીઠી કિસ કરી દે છે અને ચૂપ રહેવા ઈશારો કરે છે અને પોતાની અંદર સમાવી લે છે અને ઊંડો શ્વાસ લઈ ત્યાં જ બેઠા બેઠા આખી રાત કાઢે છે. નેહાને પોતાની પાસેથી જરાય દૂર નથી કરતો. આજે પવન સવાર પડતા જ સરલાબેન, નેહા અને પવન પોતાની પાસે બોલાવે છે અને એક વાત એમની સામે મૂકે છે જેનાથી નેહા તો ખુશીથી નાચી ઉઠે છે અને પવનને ગાલ પર, કપાળ પર, હાથમાં, આંખો પર બધે મીઠા મીઠા ખુશી ભર્યા ચુંબનોથી નવડાવી દે છે, જાણે દુનિયાની દરેક ખુશી આજે એને મળી ગઈ. પણ પવન ગંગાને વાત કરશે. કોણ આવી અચાનક? નેહા: હું કરીશ દીદીને કે મારી ઈચ્છાને એ પૂરી કરે. હું દીદીને જાણું છું ત્યાં સુધી મને ના તો નહીં જ કહે. સરલાબેન: બેટા, મેં કરી છે તારી બધી વાત. નાની નાની વાત ગંગાને. બસ 2 દિવસમાં પાછી આવશે એટલે ફેસલો થઈ જશે. મારી એક દીકરી બીજી દીકરીની ખુશીઓ જરૂર આપશે. ગંગા ઘરે આવવા નીકળી જાય છે અને આખા રસ્તે વિચારે છે કે ક્યાં પહોંચાડી ઈશ્વરે મને. રગે રગમાં આજે પણ એક ખુશીથી, એક તરફ પ્રેમથી જીવતી હતી, આ નજીક લાવીને ફરી શું મળશે તને? બોલ. પૂરા શરીરમાં એની યાદો છે, હવે મારા અંદર જ રાખવાનો એના અંશને. પણ છે હું દુઃખી થાવ તારા આ ફેસલા પર, નથી સમજાતું તારી લીલાઓ. ઈશ્વર હવે કેમ લઈ રહ્યો છે મારા પ્રેમની પરીક્ષાઓ? તું અચાનક ઘરે પહોંચી ત્યાં તો નેહા એને વળગી પડી અને બેહોશ થઈ ગઈ અને તરત ડૉક્ટરને બોલાવી લીધા. પવને: ગંગા શું બોલ. ભલે હવે એની આંખો ભરાઈ ગઈ નેહાની આવી હાલત જોઈને. પવન: ગંગા, મારી ખુશીઓના દરવાજા તારા હા કહેવાથી જ ખુલશે. મને ક્યાં ખબર હતી કે આવી રીતે મારે તારા થકી નેહાને મા બનવાનું સપનું પૂરું કરવું પડશે. મિત્ર. બોલતા બોલતા જ પવન ગંગાને ભેટીને ખૂબ રડે છે, એક નાના બાળકની જેમ. ગંગા, હું તારો ઉપકાર કદી નહીં ભૂલું.
અને રડતા જોઈને ગંગા પણ જૂની યાદોમાં ખોવાઈ અને મન ભરીને રડી લે છે. પવનની જાદુઈ એની યાદો, એની સાથે વીતેલી ક્ષણો તાજી થઈ જાય છે. બીજે દિવસે સવારે ચારેય ડૉક્ટર પાસે ગંગાનું ચેકઅપ કરાવે છે. કોઈ બીમારી, કોઈ ખામી તો નથી ને, એ જોવા માટે. ડૉક્ટર પણ કહે છે, ખૂબ જ સરસ હેલ્થ છે આપની પત્નીની. ગંગા, હું પત્ની નથી, માત્ર એમના બાળકને જન્મ આપવાની છું. હા ડૉક્ટર, એ પત્ની નથી, એનાથી પણ વધારે ખાસ સંબંધ છે. એમનો મિત્રતાનો અને મારી બેસ્ટ દીદી પણ છે, ગંગા દીદી. ડૉક્ટરે કહ્યું કે એકદમ ફિટ છે ગંગા મા બનવા માટે. અને બીજે દિવસે આપવાનું કહી બધા ઘરે પહોંચે. રાત્રે સાથે બેસીને વાતો કરે છે. સરલાબેનના ખોળામાં માથું મૂકીને નેહા સૂતી અને એના માથે હાથ ફેરવતા ફેરવતા સરલાબેન બોલ્યા, ગંગા, મેં જે ફેસલો લીધો છે પવન અને નેહાની માતા પિતા બનવાની ઈચ્છા તું પૂરી કરે એવા માટે. એક દીકરીનું સુખ બીજી દીકરી પૂરું કરે તો મારા જીવને પણ શાંતિ મળશે. અને હવે 6 મહિના બાદ આપણે સાથે જ રહીશું વિદેશમાં, અને ત્યાં જ પવનના મિત્ર ડૉક્ટરની દેખરેખમાં બંનેને માતા પિતા બનવાનું સુખ આપશે. અને થોડા સમયમાં ગંગાને સારા દિવસો રહે છે. અને છેલ્લા સમય પર સરલાબેન એક કોન્ટ્રાક્ટ સાઇન કરાવે છે ગંગા પાસે કે બાળક પર કોઈ હક નહીં રહે. જન્મ આપ્યા બાદ નેહા કહે છે કે પહેલો હક ગંગાનો જ રહેશે અને ગંગાને ડિલિવરી માટે એડમિટ કરે છે. સરલાબેન નથી ઈચ્છતા કે એમની ગેરહાજરીમાં 3માંથી કોઈ પણ દુઃખી થાય. ગંગા, પવન, કોણ એક કોન્ટ્રાક્ટર, હું પણ તારી સામે સાઇન કરાવીશ. પવન, ગંગા, તું જે કહીશ એ લખવા તૈયાર છું, તું માત્ર બોલ. ગંગા, માં બનું ત્યારબાદ માત્ર એક પત્ની તરીકે જ મારા કપાળ પર તારા હોઠ મૂકજે અને 2 ઘડી તારા શ્વાસ સાંભળવા મળે એટલી નજીક મને લઈ જજે. બીજું કાંઈ ના માગું હું તારી પાસેથી. આજની રાત છે તારી પાસે. આ મારા જીવથી જ વહાલી ડાયરી આપું છું અને દિલથી વાંચજે. નેહાની જીદને લીધે બંને સાથે વાંચે છે ડાયરી અને નેહા ખૂબ જ રડે છે. પવન પણ, સલના મમ્મી, તમે આ જાણતા હતા દીદીની ડાયરીની વાતો? હા નેહા, હું જાણતી હતી આ વાત. ત્રણેય જાગે છે ગંગા પાસે અને પવન, નેહા અને સરલાબેનની હાજરીમાં નજીક જાય છે. ગંગાના પણ અચાનક જ દુખાવો થતાં ડિલિવરી માટે લઈ જવાય છે અને પવન ગંગાનો હાથ છોડતો નથી, અંદર જાય છે. અને ગંગા પીણાથી જ્યારે હારવામાં આવે છે, પવન એના કપાળને આદરથી ચૂમી લે છે અને સુંદર બાળકીનો જન્મ થાય છે. પવન ભેટી પડે છે ગંગાને અને પોતાની નજીક લઈ જાય છે, જ્યાં પવનના એક એક ધબકારા મહેસૂસ કરે છે. અને જીવન તૃપ્ત થઈને પવન સામે હસતા હસતા ગંગા શ્વાસ સમેટી લે છે. હું ગંગા સૌને પ્રેમ આપતી રહીશ, જીવનમાં આગળ વધતી રહીશ, કદી ના અટકીશ, કદી ના ક્યાંય હક કરીશ. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ કહેજો અને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા એપિસોડમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય બજરંગબલી. તો મિત્રો, આ વાર્તામાં અમારી પણ ક્યાંક ભૂલ હોય તો ચોક્કસ અમને કમેન્ટમાં જણાવજો. ખૂબ ખૂબ આભાર તમારો. જય શ્રી કૃષ્ણ.